ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે જે છેલ્લો વિડીયો જોયો એની અંદર આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક જે પ્રયોગ કર્યો એની પ્રાયોગિક ગોઠવણ વિશેનો વિડીયો હતો. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં પ્રયોગ. તો એમાં આપણે શું કરવાના છે, તો એની અંદર આપણે વારાફરતી આપાત પ્રકાશ જે છે એની તીવ્રતામાં ચેન્જીસ કરીએ, તો એની આવૃત્તિમાં ચેન્જીસ કરીએ, તો એ અને સી જે બે પ્લેટ છે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ચેન્જ કરીએ, તો ઇવન પ્લેટ સી ઉપર જે ફોટો સંવેદી દ્રવ્ય છે એ દ્રવ્ય ચેન્જ કરીએ, તો એમ નિર્માણ પામતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર કે પોટેન્શિયલ ડિફરન્સ ઉપર આ બધામાં શું ચેન્જીસ આવી રહ્યા છે એ બધા પ્રાયોગિક અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છે. અને બધા જ પેરામીટર્સને અનુરૂપ આપણે જ્યારે પ્રયોગ પતી જશે પછી આપણે છેલ્લે આખા જ પ્રયોગની સમરી જે છે સમરી આપણે ડિસ્કસ કરવાના છે. તો મારી તમને રિક્વેસ્ટ છે કે એક પણ વિડીયો વચ્ચેનો મિસ ન કરતા અને બધા જ વિડીયોને પ્રોપરલી સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે આની અંદર સૌથી વધારે તકલીફ પડી રહી છે બાળકો વિદ્યાર્થી મિત્રોને કે શું પૂછાય ત્યારે શું લખવું. નથિંગ ઇઝ કોમ્પ્લિકેટેડ હિયર. સી એક વસ્તુ ક્લિયર કરી લો, દરેક પેરામીટર ચેન્જ, એક પેરામીટર ચેન્જ થાય તો બાકીના તો કયા પેરામીટરમાં ચેન્જીસ આવે છે એ એક્સપેરિમેન્ટ છે, બરાબર. તો કન્ફ્યુઝ થવાનું નથી. આ આકૃતિ મેં ખાલી માત્ર તમને યાદ આવે અને જરૂર છે કારણ કે જે પ્રયોગ કરવા જઈ રહ્યા છે સમજવાનો છે એટલા માટે મેં એની સાથે આકૃતિ રાખી છે. ઓકે, ચાલો હવે આપણે પ્રશ્ન તમને એવો પૂછાય કે અહીંયાથી જે પ્રકાશ આપાત થાય છે એની તીવ્રતાની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર શું અસર થાય, બરાબર. એટલે કે આપાત પ્રકાશની તીવ્રતા બદલીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ચેન્જીસ આવે. હવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શેના પર ડિપેન્ડન્ટ છે, તો તમને ખબર છે કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ છે એની સિમ્પલ ડેફિનેશન શું છે, તો કે વિદ્યુત પ્રવાહ એટલે એકમ સમય દીઠ પસાર થતો વિદ્યુત ભાર, બરાબર. તો અહીંયા એકમ સમયમાં જેટલા ઇલેક્ટ્રોન્સ વધારે પાસ થશે એટલો વિદ્યુત પ્રવાહ આપણને વધારે મળે, બરાબર. તો આપણે શું કરવા જઈ રહ્યા છે, આ જે કલેક્ટર જે ઉત્સર્જક છે એ ઉત્સર્જકની સાપેક્ષે આ જે કલેક્ટર એ છે એને ધન સ્થિતિમાં રાખીએ છીએ, રાઈટ. એટલે સૌથી પહેલી વસ્તુ તો એક આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે કલેક્ટર પ્લેટ સી ની સાપેક્ષે એ પ્લેટને ધન સ્થિતિમાં રાખીએ છીએ. કે રાખવામાં આવે છે. ઓકે, સેકન્ડ થિંગ, બીજી થિંગ, આનાથી શું થાય તો કે જ્યારે અહીંયાથી પ્રકાશ આપાત થાય, જો એની આવૃત્તિ પૂરતી છે તો એ આ સપાટીમાંથી ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કરશે અને એ પ્લેટ છે એક કમ્પેર ટુ સી વિથ રિસ્પેક્ટ ટુ સી એ ધન સ્થિતિમાં છે. તો સ્વાભાવિક છે કે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે અને અહીંનું પોટેન્શિયલ ધન છે અને અહીંનું પોટેન્શિયલ માઇનસ છે. તો ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન સ્વાભાવિક છે કે એ પ્લેટ સાથે એ શું તરફ આકર્ષાય, એટલે કે આ પ્લેટ એને આકર્ષણ બળ લગાડશે. તો સ્વાભાવિક છે કે એની ગતિમાં વધારો થશે, તો પ્રવેગિત ગતિ થશે, બરાબર. અને એ જે પ્રવાહનું નિર્માણ થાય છે એ પ્રવાહનું નિર્માણ આ માઇક્રોમીટર મેઝર કરે છે, માપે છે, બરાબર. તો આ દરેક વખતે આપણે શું કરવા જઈ રહ્યા છે, તો આપણે આપાત પ્રકાશ જે છે એ આપાત પ્રકાશની આવૃત્તિ અને સ્થિતિમાન એટલે શું, સ્થિતિમાન એટલે એ અને સી વચ્ચેનો વોલ્ટેજ, સ્થિતિમાન એટલે એ અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો પીડી. તો સ્થિતિમાનનો મતલબ તમારે એ જ કરવાનો છે. ઓકે, એ એન્ડ સી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. તો આપાત પ્રકાશની આવૃત્તિ અને આ પોટેન્શિયલ ડિફરન્સ આપણે અચળ રાખીએ છીએ અને અચળ રાખીને આપાત જે પ્રકાશ છે એ પ્રકાશની તીવ્રતા બદલવામાં આવે છે. એટલે તો તમારો ક્વેશ્ચન જ અહીંયા બને છે કે તીવ્રતાની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર શું અસર થાય છે. તો શું એક્સપેરિમેન્ટ આ બધા આ જે કંઈ પણ આપણે કરી રહ્યા છે ને ધેટ ઇઝ એક્સપેરિમેન્ટલી પ્રૂવ થઈ ગયું છે કે એ ને સી ની સાપેક્ષે ધન સ્થિતિમાં રાખો. આપાત પ્રકાશ જે છે એની આવૃત્તિ અને બે પોટેન્શિયલ આ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જે છે 2 વોલ્ટ 5 વોલ્ટ 10 વોલ્ટ જે રાખવો હોય તે કોન્સ્ટન્ટ રાખવાનો છે.
પણ અહીંથી જે પ્રકાશ આવી રહ્યો છે પ્રકાશને આપણે શું ચેન્જ કરીએ છીએ એ પ્રકાશની તીવ્રતા બદલીએ છીએ, કારણ કે આપણે તીવ્રતા બદલતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં શું અસર થાય છે એ અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાયોગિક રીતે શું થયું કે જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધારીએ છીએ ને તો જેમ જેમ આપાત પ્રકાશની તીવ્રતા ક્રમશઃ વધારી તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય પણ ક્રમશઃ વધતું જણાય છે. અને એટલા માટે જ આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અને પ્રકાશની તીવ્રતાનો ગ્રાફ જે છે આ આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે. એનો મતલબ એ કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ તીવ્રતાના સમપ્રમાણમાં સુરેખ મળે છે. ધેટ મીન્સ કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં છે. એનો મતલબ એ કે પ્રકાશની તીવ્રતા બમણી થાય તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ પણ વિદ્યાર્થી મિત્રો બમણો થાય. અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જો 4 ગણો થાય તો પ્રકાશની તીવ્રતા 4 ગણી થાય તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ 4 ગણો થાય. આવું થવાનું રીઝન શું? તો એક સિમ્પલ વસ્તુ છે. ઉત્સર્જિત અહીંયાથી આવૃત્તિ તીવ્રતા વધે છે તો સ્વાભાવિક છે કે ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધે છે અને એ જ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આ પ્લેટ તરફ આકર્ષાય અને વિદ્યુત પ્રવાહની નિર્માણની પ્રક્રિયામાં એ પોતાનું યોગદાન આપે છે. સો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ emitted from this surface, so number of electron emitted from this surface, if it is going to be doubled, ક્યારે થશે? જ્યારે તીવ્રતા ડબલ થશે ત્યારે. So whenever your intensity of light is going to be double, the number of photoelectrons which is emitted from this surface, that is also going to double. બરાબર? તો એનો મતલબ શું? આનો મતલબ શું કરીશું આપણે? કે તમને ખબર છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ બીજું કંઈ નહીં. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ બીજું કંઈ નથી. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સ નો વિદ્યુત ભાર. એનો મતલબ એ કે એક સેકન્ડમાં ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા ડબલ થાય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ડબલ થાય છે. સમજ્યા? તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપણે એવું કહીશું કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ that is proportional to the ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા. અને તીવ્રતા વધતા આ ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધે છે, પરિણામે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની સંખ્યા વધે છે. તો આપણે અહીંયા ખાલી એટલું લખી શકીએ છીએ કે આપાત પ્રકાશની તીવ્રતા એ આપાત પ્રકાશની આપણે શું લખી શકીએ છીએ આનું કન્ક્લુઝન કે આપાત પ્રકાશની તીવ્રતા વધારતા ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સ ની સંખ્યા અને પરિણામે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. This is the conclusion from this practical analysis. ઓકે, તમને પ્રશ્ન એવો પૂછાય કે પ્રકાશની તીવ્રતા જે છે એની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પરની અસર સમજાવો. તો તીવ્રતાની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના અસર પર શું ઇફેક્ટ થાય છે? તો કે તીવ્રતા વધારતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. આ એનાલિસિસ થયું, પ્રેક્ટિકલ એનાલિસિસ છે. એમણે સિમ્પલ અહીંયા આપાત પ્રકાશની ઇન્ટેન્સિટી ડબલ કરી તો અહીંયા પ્રવાહ ડબલ થઈ ગયો. પ્રવાહ ડબલ થાય છે ધેટ મીન્સ કે ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા ડબલ થાય છે, કારણ કે I નું ઇક્વેશન આપણને ખબર છે કે I that is equal to Q by T. What is Q? તો that is NE by T. So પ્રવાહ જે છે E જે છે એ તો કોન્સ્ટન્ટ છે, ઇલેક્ટ્રોન છે. T એકમ સમયમાં ઉત્સર્જતા આ N ડબલ થઈ જાય છે. ક્યારે? તીવ્રતા ડબલ થાય છે તો. રાઈટ? તો આનું એક બહુ સરસ આ કન્ક્લુઝન તમારે યાદ રાખવાનું છે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો હું અહીંયા ખાલી કન્ક્લુઝન જગ્યા અહીંયા નથી એટલે અહીંયા લખી આપું છું કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ
એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે, બરાબર છે। આ કન્ક્લુઝન છે આ બધાનું। તો તમને 2 માર્ક્સમાં જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે આ આકૃતિ ડ્રો કરવાની જરૂર નથી, યુ જસ્ટ હેવ ટુ ડ્રો ધીસ ગ્રાફ ઓનલી, બરાબર। કે પ્રકાશ તમારે એટલું જ યાદ રાખ, તમારે હા યાદ રાખવાનું છે, લખવાનું છે ને, કારણ કે તમે એવું લખી શકશો કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવવાના પ્રયોગમાં કલેક્ટર પ્લેટ સી ની સાપેક્ષે એ પ્લેટને જો ધન સ્થિતિમાને રાખવામાં આવે અને આપાત પ્રકાશની આવૃત્તિ અને સ્થિતિમાન અચળ રાખીને તીવ્રતા બદલવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ આપાત પ્રકાશની તીવ્રતાની સાથે સપ્રમાણમાં બદલાય છે, સપ્રમાણમાં બદલાય છે, બરાબર। તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ધેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા તો છે જ, એ આ જે છે ને એ આપણે આના ઉપરથી લખ્યું છે, બરાબર। કારણ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ધેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ n what is n, that is number of electrons which is emitted from this surface, so photoelectric current that is proportional to the number of photoelectrons। આ તો આપણું ઇક્વેશન બની ગયા છે, રાઈટ। તો યાદ રાખવાનું છે એની અંદર તીવ્રતાની ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર શું થાય છે તીવ્રતાની, તો કે તીવ્રતા વધે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે। હવે સમજો જે અહીંયા આપાત પ્રકાશની તીવ્રતા ડબલ થાય છે ને તો અહીંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા પણ ડબલ થાય, એ બી પ્રૂવ થઈ ગયું, ક્લિયર છે। સો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ધેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોપોર્શનલ ટુ ઇન્ટેન્સિટી, એવું પણ તમે યાદ રાખી શકશો, બરાબર। તો આટલું ખાસ તમારે આની અંદર સમજવાનું હતું। હજુ બીજા એનાલિસિસ આપણા બાકી છે, એ આપણે ક્રમશઃ જોઈશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યાર સુધી ભણ્યા એમાં તમને એવું થતું હશે કે સાહેબ આ પ્રકાશની તીવ્રતા તમે કરો છો તો તીવ્રતા એકચ્યુઅલી છે શું? તો પહેલા તો તીવ્રતા શું છે એ બી સમજી લો તો તમને વધારે ખ્યાલ આવશે, બરાબર। એકચ્યુઅલી દાખલા તરીકે આ એક સરફેસ છે, આ સરફેસ ઉપર પ્રકાશ આપાત થઈ રહ્યો છે। હવે આનું ક્ષેત્રફળ છે સપોઝ એ, આ સરફેસ જે છે એનું ક્ષેત્રફળ છે સપોઝ એ, અને આના ઉપર એક પ્રકાશ આપાત થઈ રહ્યો છે। હવે પ્રકાશ આપાત થઈ રહ્યો છે તો એ બીજું કંઈ નહીં પણ એ પ્રકાશ જે છે એ વિકિરણના સ્વરૂપમાં છે, એટલે એની જે ઉર્જા છે ને આપણે પ્રકાશ ઉર્જા કહીશું, અથવા તો આપણે એને વિકિરણ ઉર્જા કહીશું, ઓકે। આ એ સપાટી પર આટલી ઉર્જા આની પર આવી રહી છે, ઓકે। આ ઉર્જા આની પર દાખલા તરીકે ટી સમય માટે આવે છે, ટી સમય સુધી આપાત થાય છે। તો જ્યારે કોઈ સપાટી એક ક્ષેત્રફળ વાળી સપાટી પર ટી સમયમાં આની ઉપર કંઈક પ્રકાશ ઉર્જા આપાત થઈ, તો આ જ સરફેસ પર આ જે પોર્શન છે ને એ સપોઝ 1 એકમ છે, આ જે છે એ 1 એકમ છે, આ જે સરફેસ છે આખી એનું ક્ષેત્રફળ એ હતો, એમાં એક નાનો ભાગ છે કે જેનું ક્ષેત્રફળ 1 એકમ છે, ઓર 1 મીટર સ્ક્વેર છે, 1 સેન્ટીમીટર સ્ક્વેર છે, 1 ઇંચ સ્ક્વેર છે, વોટ એવર ઇટ ઇઝ, બરાબર। તો પ્રકાશની તીવ્રતા આપણે કોને કહીએ છીએ કે કોઈ પણ સપાટી પર આપાત થતા પ્રકાશની તીવ્રતા એટલે તે સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી પ્રકાશ ઉર્જા અથવા તો વિકિરણ ઉર્જા, આ બધું જ કહી શકીએ છીએ। તો આના ઉપરથી આપણને વિકિરણ કે પ્રકાશની જે આપાત પ્રકાશની તીવ્રતા કે વિકિરણની તીવ્રતા એની ડેફિનેશન એનું ઇક્વેશન શું મળે તો કે તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ આપાત પ્રકાશની ઉર્જા અથવા આપાત પ્રકાશ ઉર્જા અથવા આપાત વિકિરણ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય,
તો એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર એકમ સમયમાં આપાત થતી પ્રકાશની ઉર્જા એટલે ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટેન્સિટી. આને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇન્ટેન્સિટી. તો આનો એકમ કયો થશે? જૂલ છેદમાં મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. જૂલ પર સેકન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો આના આપણે વોટ પર મીટર સ્ક્વેર પણ આપણે ઇન્ટેન્સિટીને લઈ શકીએ છીએ. ઓકે. બીજી વસ્તુ બહુ જ અગત્યની જે તમારે સમજવાની છે કે જો એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર એકમ સમયમાં n ફોટોન આપાત થતા હોય, ફોટોન એ ફોટો ઇલેક્ટ્રોન્સ નથી, યાદ રાખજો, n ફોટોન આપાત થતા હોય. આ n ફોટોન એટલે એક ચોક્કસ આવૃત્તિ વાળા ઉર્જાના પેકેટ્સ છે, રાઈટ? ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ ક્વોન્ટમ. સો n ફોટોન આપાત થતા હોય તો એકમ સમયમાં n ફોટોન આપાત થતા, તો n ફોટોનની ઉર્જા કેટલી છે? તો કે એક ફોટોનની ઉર્જા h ન્યુ છે. તો આપાત ફોટોન કેટલા છે? n છે. તો તીવ્રતા જે છે એ તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ થશે NH ન્યુ. ઓકે. અને એમાં ન્યુ શું છે? ન્યુ એ આવૃત્તિને અનુરૂપ જે વિકિરણ હશે એ વિકિરણના એક ફોટોનની આવૃત્તિ છે, એક ફોટોનની આવૃત્તિ છે. અથવા તો એક ફોટોનની ઉર્જા જો આપણે લેવી હોય તો આપણે અહીંયા આગળ h ન્યુ કરી દઈશું. ઓકે. સો ન્યુ એ આપણી આપાત ફોટોન જે વિકિરણના ફોર્મમાં આવે છે એની ફ્રીક્વન્સી છે. એટલે તો એની ઉર્જા કેટલી થશે? h ન્યુ. અને આ h ન્યુ એ એક ફોટોનની ઉર્જા છે. તો આપણને કેટલા ફોટોન આપાત થાય છે? n. તો આપણે અહીંયા ઇન્ટુ nh ન્યુ કરી દીધું. બરાબર. તો તમને આગળ જે ભણ્યા કે સર તમને એવું થશે કે સાહેબ તમે ક્યારના તીવ્રતા કરો છો, તો આ તીવ્રતા શું છે? તો આ તીવ્રતા પણ મેં તમને સમજાવી દીધી. પણ શરૂઆતમાં કદાચ એટલે ના સમજાય કે આ તીવ્રતા, આમ તો આપણે ધોરણ 11 ના ચેપ્ટરની ધોરણ 11માં તરંગોના ચેપ્ટરમાં તરંગની તીવ્રતા ભણી જ ગયા છે. બરાબર છે, આપણે ભણી ગયા છે એ તીવ્રતા. તો એટલે આ તો તમને એક તીવ્રતાનું રિવિઝન આપી દીધું કે તીવ્રતા એ બેઝિકલી બીજું કંઈ નહીં, કોઈ પણ સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઉર્જા. બરાબર. તો એકમ સમયમાં એક આ ક્ષેત્રફળ પર દાખલા તરીકે ઉર્જા વધારે આપાત થતી હોય તો એનો મતલબ કે ત્યાં ઇન્ટેન્સિટી વધારે છે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ તીવ્રતાના સંદર્ભમાં પણ સમજી લેજો, લખી પણ લેજો અને યાદ પણ રાખજો. ઓકે. સો અગેન સ્ટે સેફ, ટેક કેર. જય શ્રી કૃષ્ણ.